હાથમતી જળાશય થયો છે ઓવરફ્લો. હાથમતી જળાશય 100% ભરાતા ઓવરફ્લો થયો છે. ગાંધીનગર, દહેગામ, પ્રાંતિજ અને હિંમતનગર તાલુકાના 90 ગામો માટે ખુશીના સમાચાર છે. નદીના 40 કિલોમીટર લંબાઈના 27 ગામડાઓને 2 વર્ષ સુધી સિંચાઈનું પાણી ન મળશે. લાભ જળાશયના ઓવરફ્લો થતા હાથમતી નદીના કિનારે ન જવા પણ અપીલ કરવામાં આવી છે. તો હાલમાં રાહતના સમાચાર છે. 40 કિલોમીટર લંબાઈના 27 ગામડાઓને 2 વર્ષ સુધી સિંચાઈના પાણીનો લાભ મળશે. જળાશય ઓવરફ્લો થતા હાથમતી નદી કિનારે ન જવા પણ લોકોને અપીલ કરવામાં આવી છે. અમદાવાદ વાસીઓ માટે છે રાહતના સમાચાર છે. સાબરમતી નદીમાં પાણીની આવક ઘટી ગઈ છે. હાલ વાસણા બેરેજના 27 જેટલા ગેટ 12 ફૂટ ખુલ્લા. સવારે 6 વાગ્યાથી પાણીના લેવલમાં ઘટાડો થયો છે. સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેરનું નિવેદન. સાબરમતી કાંઠાના ગામોને એલર્ટ કરાયા છે. સુભાષ બ્રિજથી ઇન્દિરા બ્રિજ સુધીનો રિવરફ્રન્ટ આખો ડૂબી ગયો હતો. બુલેટ ટ્રેન પ્રોજેક્ટના અધિકારીઓને કરી હતી જાણ કરવા છતાં પાળા દૂર ન કર્યા, એટલે રિવરફ્રન્ટ જે હતો તે ડૂબી ગયો હતો. પાળા દૂર કર્યા હોત તો રિવરફ્રન્ટના લોઅર પ્રોમિનાડ ન ડૂબ્યો હોત તેવું કહેવામાં આવી રહ્યું છે. તો જે બુલેટનું કામ ચાલી રહ્યું હતું ત્યાં આગળ પાળા બનાવવામાં આવ્યા હતા. જે દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો, જે પાળો છે, જો એ પાળો હટાવી દેવામાં આવ્યો હોત તો આ રિવરફ્રન્ટનો જે નીચેનો પાર્ટ છે, જેને લોઅર પ્રોમિનાડ કહેવામાં આવે છે, એ પ્રોમિનાડ ન ડૂબ્યો હોત તેવો દાવો કરવામાં આવી રહ્યો છે એન્જિનિયર તરફથી. સાબરમતીમાં આજે વહેલી સવારે 94,056 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવેલું છે અને તેના બાદ અત્યારે સતત એમાં પાણીમાં લેવલમાં ઘટાડો છે. એમના દ્વારા જે પાળો બનાવવામાં આવેલો તો એ આપણે એમને ચોમાસું સિઝન પહેલા પણ એમને જાણ કરવામાં આવેલી હતી. ત્યારબાદ 7મા મહિનામાં અને અગાઉ પાણી છોડવાનું હતું એની પહેલા પણ જાણ કરવામાં આવેલી હતી.